આણંદમાં ખંભાત નગરપાલિકામાં 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે। ખંભાત પાલિકામાં જૂથવાદ ચાલી રહ્યો છે અને એ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે। પૂર્વ પાલિકા પ્રમુખ કામિની ગાંધીનું પણ રાજીનામું, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને રાજીનામું આપી દીધું છે। ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે। ભાજપે સભ્યોને મનાવવા પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે। જિલ્લાના હોદ્દેદારોની સભ્યો સાથે બેઠક પણ થઈ રહી છે। હાલ ખંભાત પાલિકામાં બધું જ સમૂહ સૂત્રું નથી ચાલી રહ્યું। સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે આણંદથી। જનક, ખંભાત નગરપાલિકામાં આખરે ચાલી શું રહ્યું છે? પંકજ, આણંદ જિલ્લાનું ખંભાત શહેર અને એની નગરપાલિકા, એમાં આજે ખંભાતના ભારતીય જનતા પાર્ટીના 6 અને 2 અપક્ષના સભ્યો કે જેમણે પાછળથી ખંભાત ભાજપને ટેકો આપ્યો હતો નગરપાલિકાને, એ તમામે આજે સામૂહિક રાજીનામા આપ્યા છે। ખૂબ મહત્વની બાબત સમગ્ર ઘટનામાં આવી છે કે 8 આ જે લોકો છે એ રાજીનામા આપનાર એમનું કહેવું છે કે તેમના વોર્ડમાં વિકાસના કામો થતા નથી અને જે વહીવટીતંત્ર જે ખંભાત પાલિકાનું છે, જે કોઈ લોકો અત્યારે સત્તાના સૂત્રો સંભાળે છે તે તેમની કોઈ વાત માનતા નથી। તેમજ આ જે આખી સમગ્ર ઘટના છે એની જાણ આણંદ જિલ્લા ભાજપ સંગઠનને તથા હાલ ભાજપ સંગઠનના હોદ્દેદારો ત્યાં પહોંચ્યા છે। આમને મનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પૂર્વ નગરપાલિકાના ભાજપના જ જે કહેવાય પક્ષના નેતા કામિનીબેન ગાંધીએ પણ રાજીનામું આપ્યું છે। ચાલુ ઉપપ્રમુખ જે છે મહિલા ઉષાબેન બારિયા, એમણે બી રાજીનામું આપ્યું છે। કારોબારી અધ્યક્ષ જીતુભાઈ ખારવાએ પણ રાજીનામું આપ્યું છે। એટલે ચોક્કસ કહી શકાય કે ખંભાત નગરપાલિકામાં હાલ ચડતો આખો ઉકળતો ચઢું છે। આવતીકાલે લગભગ 4-4:30 વાગે ખંભાત નગરપાલિકાની એક બેઠક યોજાવાની છે, સામાન્ય સભા છે। એટલે આવતીકાલે ચોક્કસ આના પ્રત્યાઘાતો જોવા મળશે। જી પંકજ। જી જનક, આભાર માહિતી આપવા માટે। ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં પણ ભડકો જોવા મળ્યો। ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ છે। ભાજપના જ પાલિકા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે। અમરેલી પાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી। પાલિકામાં ભાજપના જ 2 જૂથો સામે જોવા મળ્યા। અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કાળુ પાનસુરિયાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી। અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણયો થતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા। અગાઉ બોલાવવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણસર રદ કરી દેવામાં આવી હતી એવું પણ કાળુભાઈએ કહ્યું છે। નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા રજૂઆત કરી છે। અમરેલી નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની જ લડાઈ દેખાઈ રહી છે। છેલ્લા એકાદ વર્ષથી અંદર ખાને નારાજગી જે ચાલી રહી હતી એ હવે સામે આવી છે। આગામી દિવસોમાં નવા જૂનીના પણ એંધાણ દેખાઈ રહ્યા છે। તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે। આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ। અમદાવાદમાં બોપલ આમલી રોડ પર ઓડી કાર દ્વારા અકસ્માતના મામલે કાર ચાલક રિપલ પંચાલના પત્નીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું છે કે રિપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે। રાત્રે રિપલ ઘરે હતો અને સવારે બહાર નીકળ્યો, ત્યારબાદ આ ઘટના બની। રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે। હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન। એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી। એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડના પડઘા પડ્યા છે ગાંધીનગરમાં। જી હા, મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ગાંધીનગર ખાતે જઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી। મૃતકના પરિવારને ન્યાય મળે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી। હર્ષ સંઘવીએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી માટે રાજ્યના પોલીસ વડાને પણ સૂચના આપી હોવાનો પરિવારજનોએ દાવો કર્યો। ગૃહ રાજ્યમંત્રીના આશ્વાસનથી પરિવારજનોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો। હર્ષભાઈ અમને બહુ સારી રીતે સાંભળ્યા, બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે। તો આની આગળ કાર્યવાહી ડીજીપી ઓફિસથી કરવામાં આવશે એવું અમને હર્ષભાઈએ જણાવેલું છે।
જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટિંગ મળી હતી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કરાયો. તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાંના ડોક્ટરો સામે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ કમિશનર તેમજ આઈએમએને પત્ર લખી ડોક્ટરો દ્વારા ક્રાઇમ કરવામાં આવ્યો છે તેવા આરોપો કરાયા. બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું છે કે સાધુ સંતોનો વિવાદ દુઃખદ છે. આ કોઈ સાધુનું નહીં, તેમના ભગવા કપડાનું અપમાન છે અને જે પરિવારે બાપુની સેવા કરી છે તેને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે આ લડાઈ શા માટે અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દસનામ ગોસ્વામી સમાજની લાગણી છે. ફરિયાદ એટલા માટે છે કે આઈસીયુમાં જે અંબાજીના મહંત તનસુખગીરીજીને દાખલ કર્યા હતા ને એ કોમામાં હતા ત્યારે અડધી રાત્રે જઈ અને ડોક્યુમેન્ટ્સમાં એના અંગૂઠા લઈ આવવામાં આવેલા છે. આ એક મેડિકલના ગુનામાં આ એક બહુ મોટો ક્રાઇમ છે. આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાર સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એને કરી. રોપવે તો હમણાં બન્યો પણ જ્યાં ત્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય. જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ જૂનાગઢ પહોંચ્યા. થોડા સમયથી હતા પ્રયાગરાજમાં, હવે તેઓ જૂનાગઢ પહોંચ્યા બાદ પહેલી પ્રતિક્રિયા પણ આપી. મહેશગીરી બાપુના તમામ આરોપોને તેમણે નકાર્યા હતા. ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ પર જે નાણાકીય લેતી દેતીના આરોપ લગાવાયા હતા ત્યારે તેમણે કહ્યું કે સમય આવે બધા જવાબ આપીશ. बेबुनियाद असत्य पूरी तरह से असत्य में आपने बाबू आज लेटर ની વાત છે તો लेटर साथ में खोटो साहब लेटर जो है आपको जो सत्य होगा जैसे अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा. कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है असत्य बेबुनियाद. રાજ્યમાં કેવાયસી કરવા માટે પૂરજોશમાં કામગીરી ચાલુ છે. ધોરાજી પંથકમાં આધાર કાર્ડ અપડેટ તેમજ કૂપનમાં કેવાયસી માટે ધોરાજી મામલતદાર કચેરી ખાતે લાંબી કતારો લાગે છે. સૌપ્રથમ આધાર અપડેટ થાય પછી જ કેવાયસી થતું હોવાથી કચેરી ખાતે વહેલી સવારથી જ લોકોની લાઈનો જોવા મળે છે. ધોરાજી કચેરી ખાતે કેવાયસી કરવા આવેલા અરજદારોનો વારો આવે ત્યારે સર્વર ધીમું ચાલતું હોય છે. લોકો ભૂખ્યા તરસ્યા લાઈન લગાવીને ઊભા રહે છે અને બીજી તરફ અરજદારને ઓટીપી આવતો ન હોવાથી અરજદાર ધક્કા ખાઈને પરત જાય છે. તંત્ર દ્વારા સ્ટાફ વધારે અને કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સવારથી પુષ્કળ 3 કલાક 4 કલાક થઈ ગઈ છે કોઈને વાર જ નથી આવતી અને ફિગર નથી આવતા. સર્વર ડાઉન છે, બધા હેરાન થાય છે માણસો. અમે અહીંયા રેશન કાર્ડ માટે આવ્યા છે. આજે ના વારો આવતો નથી કે નેટ બંધ છે. વારો આવી જાય પછી શું કહે? વારો આવી જાય પછી હવે શું કે રોજ ધક્કા ખવડાવે છે 4 કલાક. એવોનો પુષ્કળ અભાવ છે કારણ કે 100 પર ચાલુ હોય એમાં ઓટીપી નથી આવતો. શું માંગ શું છે તમારી? અત્યારે માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે 1 થી 2 રૂમ ચાલુ કરે તો લોકોનો પ્રશ્ન હલ થાય. અમારે અહીંયા નાયબ મામલતદાર તરીકે પુરવઠા શાખામાં અહીંયા કેમ્પ ચાલુ છે. એ સિવાય અમે નગરપાલિકાના 5 આઈડીઓ ચાલુ કર્યા છે. તમામ ગામડાઓમાં અત્યારે વીસીમાં ચાલુ છે. બરાબર, ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી ચાલુ છે. અમે રજાઓમાં પણ આના કેમ્પેનને બધું કરીએ છીએ. હજી જો વિશેષ રજૂઆત આવે અને હજી વધારો જો કરવાનો થાય આઈડીમાં તો કીટુની પણ અમે બેસાડશું. વડોદરામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પાદરા જંબુસર હાઈવે 4 લેનની કામગીરી દરમિયાન વિરોધ થયો. પાદરાથી ડભાસા રોડ પરના 70 જેટલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વિફરેલા ખેડૂતોએ 4 લેનનું કામ અટકાવેલું હતું. ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર ન આપ્યાનો આક્ષેપ પણ કર્યો. ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરી હતી. R&Bના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આ વિવાદ થયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે પાડવાની કોશિશ કરવામાં આવી. પાદરાથી ડભાસા રોડના 70 ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. ખેડૂતો રોષ સાથે 4 લેનનું કામ અટકાવ્યું હતું. નોટિસ કે પછી જમીનને લઈને અને અધિકારીઓ અને ખેડૂતોમાં એક વિવાદ થયો હતો. જરૂરી વળતર જે મળવું જોઈએ એ પણ નહોતું મળ્યું અને પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે પાડ્યો હતો. જંબુસર હાઈવે પર જે વિરોધ થયો હતો તેના કારણે થોડો સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.
દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરીનો ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ કર્યો. ખેડૂતોએ આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપ્યું. ત્રીજી વાર સર્વેની કામગીરી પૂરી થયા બાદ ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી. ખેડૂતોએ કહ્યું કે મૂળભૂત સુવિધાઓ પરત આપવાની વાત જો 2 ડિસેમ્બર 2024 સુધી લેખિતમાં નહીં આપવામાં આવે તો 3 ડિસેમ્બરે ગ્રામજનો દિલ્હી મુંબઈ કોરિડોરની 14 ગામોમાં કામગીરી સંપૂર્ણ બંધ કરાવી દેશે એવી ચીમકી આપી. કામગીરી બંધ કરાયા બાદ કોઈ પણ ઘટના બને તો તંત્ર જવાબદાર રહેશે એવી પણ ચીમકી અપાઈ. ચલો હાઈવે પસાર કરવામાં અમારી ના નથી, અમારી જમીન સસ્તા ભાવે છીનવી લીધી એ પણ ના નથી, પણ અમારા જે ગરીબ ખેડૂતો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા હાઈવેના કારણે જતી રહેતા અમે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને સાથે રાખી અને લડાઈ લડતા જઈને આવી રહ્યા અને અમારી માંગણી એક જ છે કે તમે જમીન ભલે છીનવી લીધી પણ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમને મુહૈયા કરાવો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં હેલ્મેટની જાગૃતિ આવે તે માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ખુદ રસ્તા પર ઉતર્યા. વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીના ગેટ પર ઉભા રહી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે સમજ આપી હતી. વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટેના પરિપત્રનો અમલ કરવા અપીલ કરી. 6000 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને રોકી હાથ જોડી હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાઈ હતી. કારમાં આવતા વિદ્યાર્થીઓને સીટ બેલ્ટ બાંધવા માટે પણ સૂચના અપાઈ તો સાથે અકસ્માતના ડેમોનું પણ આયોજન કરાયું. આપણી યુનિવર્સિટીના અંદર 6000 વિદ્યાર્થીઓ અને 1000 કર્મચારીઓ જ્યારે વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે ત્યારે તેઓને જ્યારે ગેટ પર પ્રવેશે છે ત્યારે બધા અમે હાથ જોડીને એમને વિનંતી કરી રહ્યા છીએ કે આપણી સુરક્ષા આપણા હાથમાં છે. આપણને નાની મોજા ઈજા થાય તો આપણને અને આપણે પૃથ્વી પર રહીએ ત્યાં સુધી અને આપણા પરિવારજનોને ખૂબ મોટું સહન કરવું પડે છે. એટલા માટે આપણે સૌ હેલ્મેટ પહેરીએ. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં મરચાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે કુલ 25.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. માજલપુરમાં પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડીને જોયું તો બાઇકનો જે ભાગ ખોલી અને દારૂની બોટલો જ મળી હતી. આ તરફ અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા. 308 લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પણ ઝડપાઈ. અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું. ભારતીય કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી જોવા મળી. આંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક એક જહાજમાંથી 6000 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું. આ જહાજમાં મ્યાનમારના 6 નાગરિકો સવાર હતા. 6000 કિલો જેટલું આ ડ્રગ્સ છે જે જપ્ત કરવામાં આવ્યું. મ્યાનમારના 6 નાગરિકો તેમાં સવાર હતા. ભારતીય કોસ્ટગાર્ડની આ સરાહનીય કામગીરી જોવા મળી. અંદમાનના કિનારેથી 5 ટન ડ્રગ્સ પકડાવાના મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા. દેશનો દરિયા કિનારો ડ્રગ્સ ગેટવે બન્યો હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યા. તેમણે કહ્યું ગુજરાતમાં સ્થાનિક કંપની ટેબ્લેટની રીતે ડ્રગ્સ બનાવી રહી છે. જીપીએસની જેમ બિનવારસી ડ્રગ્સ મળી રહ્યા છે ત્યારે સરકાર કડક પગલાં ભરે તે જરૂરી છે. ખાનગી બંદર ઉપરથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સનું પકડાઈને બીજા કન્સાઇનમેન્ટ કેટલા માર્કેટમાં આવી ગયા છે એ પણ આપણી નજર સામે દેખાય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ડ્રગ્સના કારોબારમાં સરકાર ગંભીરતાથી પગલાં લે. ભરૂચના અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. 7 લાખની કિંમતનો 70 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. આરોપીઓ ઝઘડિયાના રાજપારડી ખાતેના રહેવાસી છે. ડ્રગ્સ સહિત 11.47 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપીઓ જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી અને વેચતા હોવાનું બહાર આવ્યું. હિંમતનગરમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કેનાલ પટ્ટી પરથી 70 દબાણો હટાવ્યા. આગામી દિવસોમાં કેનાલ ફ્રન્ટનો બીજો ફેઝ બનવાનો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલ પટ્ટી પર સરકારી જમીન પર રહેતા પરિવારોના 70 કાચા પાકા દબાણો પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા. પાલિકાના વિપક્ષના નેતા સ્થળ પર આવીને વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરનારા સાથે બહુમાળી ભવન પહોંચી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી. હિંમતનગર પાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવાના આશયથી કેનાલ ફ્રન્ટ બીજા ફેઝની કામગીરીને લઈ
હાથમતી સિંચાઈ વિભાગ પાસે મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાઈડમાં આવેલી જમીન વિકાસ માટે સિંચાઈ વિભાગે આ જમીન નગરપાલિકાને તબદીલ કરી હતી. ત્યારબાદ નગરપાલિકાએ થોડા દિવસ પહેલા અંદાજે 15 દિવસ પહેલા મોતીપુરા કેનાલની સાઈડમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 70 કાચા પાકા દબાણકારોને જમીન ખાલી કરી દેવાની નોટિસ પણ આપેલી, પરંતુ આ પરિવારોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. અને આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલો સ્ટાફ રોકી, મશીનરી 2 JCB ટ્રેક્ટરો બીજા વાહનો રોકી અને આજે દબાણ દૂર કરવામાં આવે છે. અને UGVCL દ્વારા પણ જે ઝૂંપડપટ્ટીમાં આપેલા મીટરો હતા એ પણ દૂર કરવામાં આવે છે. પોરબંદર ચોપાટી દરિયા કિનારે અવારનવાર દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાની ઘટનાઓ બને છે. સૌરાષ્ટ્ર કેમિકલ યુનિટ દ્વારા પાણી ક્લીન કર્યા વગર પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવામાં આવતું હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. સેવ પોરબંદર સી સંસ્થા અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દે પોરબંદર જિલ્લા કલેક્ટર અને GPCB કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં માંગ કરાઈ છે કે આ પાણી જે દરિયામાં છોડાઈ રહ્યું છે તે મામલે GPCB દ્વારા કોઈ યોગ્ય કામગીરી નહીં થતી અને તે માટે પણ એક રજૂઆત અને તેનો ઉલ્લેખ કરાયો. GPCB દ્વારા પાણીના ટેસ્ટિંગ સહિત તપાસ અંગે લોકોને જાણ થાય એ રીતની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરાઈ. છોડવામાં આવે છે કે નહીં, પાણી પ્રદૂષિત છે કે નહીં, અને દરિયામાં કઈ રીતના એના ચેન્જ છે અને કઈ રીતે માછલી મરે છે એની સતત અમે અવલોકન કર્યા રાખશું. એમાં અમને ફેર લાગશે તો અમે પાછા ને પાછા ફરિયાદો કર્યા રાખશું. તો આ બાબતે અગાઉ GPCB દ્વારા તપાસ થઈ છે, પણ ફરીથી એમની રજૂઆત ધ્યાને લઈ GPCB દ્વારા ફરીથી તપાસ થાય અને તપાસમાં જે કંઈ તારણો નીકળે એની જાણ સંસ્થાને પણ થાય અને લોકોને પણ થાય એ રીતની એમની રજૂઆતને અમે ગ્રાહ્ય રાખી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આગળ વાત બોટાદના લક્ષ્મીનગરમાં વીજપોલ સાથે આઈશર ટ્રક અથડાતા 2 ચાલુ વીજપોલ ધરાશાયી થયા. સદનસીબે મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 10 દિવસમાં એક જ જગ્યાએ બીજો અકસ્માતનો આ બનાવ છે. સ્થાનિકોએ મોટા વાહનો માટે વૈકલ્પિક રસ્તો કરી આપવાની માંગણી પણ કરી. સ્થાનિકોએ કહ્યું છે કે મોટા વાહનો માટે સાંકડો રસ્તો હોવાથી મોટા વાહનોની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અમે વારંવાર માંગ કરી છે, પરંતુ તંત્ર આ રજૂઆતને સાંભળતું નથી. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ છે. અત્યારે આ એની જ ઘટના 10 દિવસની અંદર બીજી વખત બની છે. આ ઘટના જે 2 થાંભલા ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના પડ્યા છે. અત્યારે હું અને મારી છોકરી 2 ઊભા હતા ત્યાં હાલની અંદર, એટલે ત્યાં એને માથે વાયર અત્યારે વાગ્યો છે નોર્મલ, એટલે એને અહીંયા દુખે છે હાલની અંદર. આ તંત્ર ક્યારે જાગશે? કોઈ માણસનો જીવ લે છે ત્યારે જાગશે. અમદાવાદમાં નકલી IAS મેહુલ શાહ મામલે વધુ ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. મેહુલ શાહે અસારવાની વિશ્વવિદ્યાલયમાં કાંડ કર્યા હતા. શાળામાં આવી અને મેહુલ શાહ મોટી શેખીઓ મારતો હતો. મકાન ખરીદવાનું કહી મેહુલ શાહે સંચાલક પાસેથી 10 લાખ પડાવી લીધા. વિશ્વવિદ્યાલય 35 કરોડમાં ખરીદી કરતો હોવાનું પણ તેણે દાવો કર્યો હતો. બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદી લેવાની શેખી મારી હતી. એને અમારો શરૂઆતનો વિશ્વાસ સંપાદન કરેલો અને સુરેન્દ્રનગરથી એને અમદાવાદમાં આવવું છે અને એનું પેમેન્ટ મેં કીધું એ પ્રમાણે ચાના બગીચા છે એનું આવવાનું છે નવેમ્બરમાં, એટલે એને એ મકાનો લેવા હતા એમને અહીંયા શિફ્ટ થવા માટે. એટલે એ વખતે એમ કે એને મારી જોડેથી 10 લાખની માગણી કરી હતી કે મેં એને વ્યવસ્થા કરી આપી હતી અને એને એ પૈસા મને પાછા આપવાની વાત કરી હતી. અમદાવાદના અસારવામાં આવેલી આ એ વિશ્વવિદ્યાલય છે કે જેને નકલી IAS મેહુલ શાહ ખરીદવા નીકળ્યો હતો. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે આ વિશ્વવિદ્યાલય જે છે તેને રંગરોગાણ પણ તેણે પોતે અહીંયા આવી અને કરાવ્યું હતું. સુરેન્દ્રનગરથી તે પોતે કલરકામના જે કોન્ટ્રાક્ટવાળાને લઈને આવી અને આખી સ્કૂલને. કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ તરીકે જગમાલ આર્યની વરણી કરાઈ છે, જ્યારે પ્રદેશ મહામંત્રી તરીકે RK પટેલને રિપીટ કરાયા છે. ગાંધીનગરના આંબેડકર ભવનમાં ભારતીય કિસાન સંઘની પ્રતિનિધિ સભા બેઠક મળી, જેમાં જિલ્લા સ્તરના હોદ્દેદારોની કારોબારીમાં નિર્ણય લેવાયો. આ બેઠકમાં આગામી 3 વર્ષ માટે પ્રમુખ અને મહામંત્રીના પદ યથાવત રખાયા, જ્યારે અન્ય હોદ્દેદારોમાં ફેરફાર કરવામાં આવ્યા. સર્વાનુમતે આજે પુનઃ પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય જગમલભાઈ આર્યનું નામ અને મહામંત્રી તરીકે RK પટેલનું નામ આજે સર્વાનુમતે ગુજરાતના તમામ જિલ્લા કારોબારીના સદસ્યોએ અમારા ઉપર પુનઃ વિશ્વાસ મૂક્યો છે. ખેડૂત મટી અને ખેત મજૂર થઈ જવાની ભીતિએ
જો બિન ખેડૂત ખેતીની જમીન લેશે તો થઈ રહી છે. એટલે આજે પણ પ્રતિનિધિ સભા ઠરાવ પસાર કરવાની છે કે બિન ખેડૂતની જમીન લે એ માટે સરકાર પુનઃ વિચારણા કરે. જો સરકાર ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કંઈ પણ કરશે તો ત્યાં ભારતીય કિસાન સંઘનો સરકારે વિરોધ સહન કરવાની ક્ષમતા રાખવી પડશે. સુરતમાં આંગણવાડી બહેનોની વિશાળ રેલી યોજાઈ. સુરતના અઠવા લાઇન્સથી કલેક્ટર સુધી આ રેલી યોજી હતી અને વિવિધ પડતર માગણી સાથે કલેક્ટર કચેરીમાં જઈ અને કલેક્ટરને રજૂઆત કરી હતી. લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ છે, જે નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી. તમે 16 તારીખથી જે જાહેર કર્યું તો એનાથી જ અમારા લઘુત્તમ વેતન બી ચાલુ કરી દો, કેમ કે 6 મહિનાથી તમારી નીત ગણવામાં આવશે, તમારું પ્રોટેક્શન આવશે, અમારી રિપીટેશન આવશે, એનામાં બહુ ઘણો ખાસો ટાઈમ થઈ જશે. એના કરતાં તમે લઘુત્તમ વેતન તો ચાલુ જ કરી દો. અને જો એ જાહેર ના કરવામાં આવે તો અમારી બહેનો અત્યારે બહુ જ જંગી લડતના મૂડમાં છે. અમદાવાદના પોલીસ સ્ટેડિયમ શાહીબાગ ખાતે કર્ણાવતી ફિટો ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક 2036માં ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે આ ફિટો ફેસ્ટનું આયોજન થયું. એએમસી સંચાલિત અને અન્ય તમામ સ્કૂલોના 1500 જેટલા બાળકો અને શિક્ષકોએ આ ફેસ્ટમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓ પોતાની રૂચિ અનુસાર રમતગમત ક્ષેત્રમાં ભાગ લઈ શકે અને તેમને આગળ આવવાની તક મળે તે હેતુથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે. हर स्कूल्स में एक पूरा स्पोर्ट्स का और फिटनेस का कल्चर डेवलप करेंगे. तो जैसा आप देखेंगे ये आयन बॉल गेम में अलग अलग कलर्स की बॉल्स हैं, अलग अलग कलर्स की ड्रेस हैं. सो ये एक कलरफुल एक फिटनेस टाइप का है. तो आ बुलेटिन में અત્યારે આટલું જ. નમસ્કાર.